ચાલો પ્રશ્ન નંબર 7. દ્રાવણનું અભિસરણ દબાણ 273 કેલ્વિન તાપમાને. ઓકે ભાઈ, તાપમાન આપી દીધું 273 કેલ્વિન. દબાણ 2 એટમોસ્ફિયર અને પછી 546 કેલ્વિન તાપમાન, એટલે આ 1 આ 1. તો T2 546 કેલ્વિન તાપમાન પર અભિસરણ દબાણ શું થશે? બરાબર, અભિસરણ દબાણ શું થશે કયો? તો તમને P2, હવે આપણે અહીંયા P નહીં બોલીએ, અભિસરણ આવે તો P ની જગ્યાએ તમારે કરી દેવાનું પાઈ. P ની જગ્યાએ શું કરી દેવાનું ભાઈ? પાઈ કરી દેવાનું. ઓકે, તો પાઈ 1 અને અહીંયા પાઈ 2. સૂત્ર લ્યો, પાઈ ઇઝ ઇક્વલ ટુ ICRT. આઈ ની વાત સમાન છે, કાંઈ કીધી નથી. સી કાંઈ કીધું નથી, આર કાંઈ નથી કીધું. તો પાઈ સમપ્રમાણ ટી, પાઈ 1 અપોન પાઈ 2, T1 અપોન T2. તો તમારે પાઈ 2 મેળવવું હોય તો T2 અપોન T1 ઇન્ટુ પાઈ 1. તો T2 જે છે 546, T1 જે છે 273 અને પાઈ 1 જે છે 2. બસ આને થોડાક મેથેમેટિક સ્ટેપ તમે ફોલો કરશો તો આનો જવાબ આવી જશે 4 એટમોસ્ફિયર. તો જવાબ આવે છે 4 એટમોસ્ફિયર. રેડી? ઓપ્શન નંબર 4.